સુરત પોલીસ હંમેશા સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરતી જોવા મળે છે। આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે સુરત ટ્રાફિક પોલીસનો એક પ્રસન્ન ચહેરો સામે આવ્યો છે। પરીક્ષાના ટેન્શન વચ્ચે એક વિદ્યાર્થીની પોતાનું પરીક્ષા કેન્દ્ર ન મળતા રસ્તા પર અટવાઈ હતી। સમય ઓછો હતો અને કેન્દ્ર દૂર, ત્યારે ખાખી વર્દીમાં રહેલા દેવદૂતોએ વારે આવીને વિદ્યાર્થીનીને પોતાની બાઇક પર બેસાડીને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી। સુરતમાં બોર્ડની પરીક્ષાના પ્રારંભે ટ્રાફિક પોલીસની સમય સૂચકતા અને મદદગાર વૃત્તિના દર્શન થયા છે। અઠવાગેટ વિસ્તારમાં એક વિદ્યાર્થીની પોતાનું પરીક્ષા કેન્દ્ર શોધી રહી હતી, પરંતુ કેન્દ્ર ન મળતા તે ભારે મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી। પેપર શરૂ થવાનો સમય નજીક હતો અને પરીક્ષા કેન્દ્ર ઉધના વિસ્તારમાં હોવાનું સામે આવ્યું હતું। વિદ્યાર્થીની આ ગંભીર સ્થિતિ જોઈને ત્યાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મીઓ તાત્કાલિક વહારે આવ્યા હતા। પોલીસે સમય બગાડ્યા વિના વિદ્યાર્થીને પોતાની સરકારી બાઇક પર બેસાડી હતી અને અઠવાગેટથી ઉધના વિસ્તારમાં આવેલા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી। ટ્રાફિક પોલીસની આ ત્વરિત મદદને કારણે વિદ્યાર્થીની સમયસર પરીક્ષા આપી શકી હતી। સોશિયલ મીડિયા પર અને લોકોમાં પોલીસની આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે, જે સાબિત કરે છે કે પોલીસ માત્ર દંડ કરવા માટે નહીં, પરંતુ નાગરિકોની મુશ્કેલીમાં સાથ આપવા માટે પણ સજ્જ છે। સુરત જિલ્લાના કોસંબાથી એક અત્યંત ચકચારી અને ગંભીર સમાચાર સામે આવ્યા છે। હથોડા ગામમાં ગો હત્યા અટકાવવા ગયેલી પોલીસ અને ગોરક્ષકોની ટીમ પર કસાઈઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ગોરક્ષક સત્યપ્રકાશ યાદવ પર તલવારથી હુમલો કરાતા તેની હાલત ગંભીર છે, જ્યારે 2 પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે। આ મામલે સુરત જિલ્લા એલસીબીની આકરી કાર્યવાહી કરતા 25 થી વધુ શખ્સોની અટકાયત કરી છે। સુરત જિલ્લાના કોસંબા તાલુકાના હથોડા ગામમાં ગો હત્યા મામલે થયેલા હિંસક હુમલાને પગલે ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ છે। રમજાન માસ દરમિયાન હથોડા ગામમાં ગો હત્યા થતી હોવાની ચોક્કસ બાતમી ગોરક્ષકોને મળી હતી, જેના આધારે મોડી રાત્રે ગોરક્ષકો પોલીસ સ્ટાફને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે ત્યાં પહોંચતાની સાથે જ કસાઈઓ અને ત્યાં હાજર ટોળાએ પોલીસ અને ગોરક્ષકો પર હથિયારો સાથે હુમલો કરી દીધો હતો। આ હુમલામાં ગોરક્ષક સત્યપ્રકાશ યાદવના માથાના ભાગે તલવારના જીવલેણ ઘા ઝીકવામાં આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય 2 પોલીસ જવાનોને કિમ કોસંબાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા સુરત જિલ્લા એલસીબી અને પોલીસ કાફલાએ ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 25 થી વધુ શખ્સોને દબોચી લીધા છે। હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોસંબા પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે। આપનું નામ? મારું નામ સાજન ભરવાડ છે। સાજનભાઈ, કઈ રીતની ઘટના જોવો છો તમે અને આ કેટલા વાગે બની હતી? શું છે પૂરી હકીકત શું છે? અમારા દક્ષિણ ગુજરાતમાં અવારનવાર ગૌ હત્યાની ઘટનાઓ બનતી રહે છે, હરેક જિલ્લામાં, પણ સુરત જિલ્લો એવો છે કે જ્યાં રોજ 2 રોકટોક ગૌ હત્યા થાય છે। તમે કોસાડી, જંખવાવ, હથુરણ, હથોડા, કોસંબા આ બધા ગામ લઈ લો, બધા તાલુકા લઈ લો, ત્યાં રોજે રોજ ગૌ હત્યા થાય છે। અમે પોલીસને સાથે રાખીને રેડો કરતા હોઈએ છીએ। આજે પણ ઘટના એ બની છે કે કોસંબાનું જે હથોડા ગામ છે ત્યાં ગૌ હત્યા થવાની બાતમી અમને મળી, એટલે તરત અમે એલસીબીનો સંપર્ક કર્યો। એલસીબી પોલીસ એના 2-3 ગાડીઓ લઈ અને એક અમારા ગૌરક્ષકોને સાથે રાખી સ્થળ પર જવા નીકળી, પણ સ્થળ પર જાય એ પહેલાં જ વિધર્મીઓનું ટોળું ભેગું થઈ જાય છે અને સ્થળ પર જવા નથી દેતું, મારામારી કરે છે। એમાં અમારો એક ગૌરક્ષક ઘાયલ થઈ જાય છે, માથું ફાડી નાખે છે અને માથામાં 15 થી 20 ટાંકા આવે છે। સિવિલ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે અને સિરિયસ પરિસ્થિતિ છે। અને એમાં 2 પોલીસ કર્મચારીઓના પણ માર મારેલા છે, તેમાંથી એક પોલીસવાળાનો હાથ પણ તોડી નાખેલો છે। શરમ આવવી જોઈએ આ સરકારને અને તંત્રને કે તમારથી આવા કસાઈઓ કંટ્રોલ નથી થતા। અમને ખાલી છૂટ આપો 1 અઠવાડિયાની, આ બધા કસાઈઓને ઠેકાણે અમે પાડી દઈશું જો તમારથી ના થતું હોય તો। એક બાજુ આપણા ગૃહમંત્રી મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે કે કસાઈઓની ચાલ બદલાઈ જશે, કસાઈઓને હવે અમે સીધા કરી દઈશું, પણ આ ઘટનાને જોતા તો અમને એવું લાગે છે કે પોલીસની ચાલ બદલાઈ ગઈ એવું અમને લાગે છે। સુરત શહેર હવે હાઈટેક સુરક્ષા તરફ આગળ વધી રહ્યું છે। સિટી લાઇફ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આજથી 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આગામી 5 વર્ષના પડકારો અને ખાસ કરીને એઆઈના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમથી લઈને ગુજસીટોક સુધીના ગંભીર ગુનાઓ ડામવા માટે પોલીસ હવે નવી રણનીતિ સાથે સજ્જ થઈ રહી છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે, જે સિટી લાઇટ વિસ્તારમાં આવેલું છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાતી આ કોન્ફરન્સ 2 દિવસ સુધી ચાલશે। આ કોન્ફરન્સમાં સુરત સિટી પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત 200 થી વધુ અધિકારીઓ હાજર રહ્યા હતા। છેલ્લા 15 દિવસથી શહેર પોલીસ દ્વારા આ કોન્ફરન્સ માટે સઘન તૈયારી હાથ ધરવામાં આવી હતી। વિવિધ શાખાઓએ પોતાના
જિલ્લાના વિસ્તારના ક્રાઇમ ડેટા, કામગીરી અને પડકારોને લઈને પ્રેઝન્ટેશન તૈયાર કર્યા છે. આગામી 5 વર્ષમાં શહેર સામે ઉભા થનારા કાયદો સુવ્યવસ્થાના પડકારોને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડવાનો મુખ્ય હેતુ છે. ખાસ કરીને વધતા સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, ડ્રગ્સ નેટવર્ક અને સંગઠિત ગુનાઓને કાબૂમાં લેવા માટે ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ભાર મૂકવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિસિસનો વધુ ઉપયોગ કરીને ગુનાઓને ઝડપથી ટ્રેસ કરવા અને આરોપીઓને પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાથે જ ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ અસરકારક અમલ અંગે ચર્ચા કરવામાં આવશે. ડ્રોન કેમેરાનો વધતો ઉપયોગ, સીસીટીવી સર્વેલન્સ મજબૂત બનાવવી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાના મુદ્દે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન શહેરની સુરક્ષા, રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા, જનતા સાથે સંવાદ વધારવા અને ક્રાઇમ રેટ ઘટાડવા માટે ચિંતન મનન કરવામાં આવશે. 2 દિવસીય આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો આવનારા સમયમાં સુરત પોલીસ માટે માર્ગદર્શન સાબિત થશે અને શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશભરમાંથી અમલમાં આવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ, બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરે છે અને પોલીસિંગના ક્ષેત્રમાં થયેલા નવીનતમ વિકાસ વિશે માહિતી મેળવે છે. સૌથી અગત્યનું, દેશના પોલીસવાળાઓ વર્તમાન સમયના જટિલ સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરે છે અને તે સમસ્યાઓનો સામનો કરવા માટે શ્રેષ્ઠ રણનીતિ અને વ્યૂહરચના ઘડવામાં પ્રયાસ કરે છે. આજથી રાજ્યભર સહિત સુરત બોર્ડની પરીક્ષાઓનો મહાકુંભ શરૂ થયો છે. સુરત શહેરના અંદાજે 1.61 લાખ વિદ્યાર્થીઓ આજે પરીક્ષાના પ્રથમ દિવસે ઉત્સાહભેર કેન્દ્રો પર પહોંચ્યા છે. આજે ધોરણ 10 નું અંગ્રેજી વિષયનું પેપર છે. વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મેટ્રોની કામગીરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે પોલીસ અને ડીઈઓ કચેરી એક્શન મોડમાં છે. સુરત શહેરમાં આજથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. શહેરની 561 શાળાઓમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 1.61 લાખ વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ કંટાળશે. ગત વર્ષના 1.53 લાખની સરખામણીએ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. પ્રથમ દિવસે ધોરણ 10ના અંગ્રેજીના પેપરને લઈને વિદ્યાર્થીઓ ખુશખુશાલ અને આત્મવિશ્વાસથી લબરેજ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન ફસાય તે માટે ડીઈઓ કચેરીએ 203 જેટલા સંવેદનશીલ અને ટ્રાફિક અસરગ્રસ્ત સ્થળોની યાદી ટ્રાફિક પોલીસને સોંપી હતી. વરાછા, કતારગામ રેલવે સ્ટેશન અને અઠવા લાઇન્સ જેવા વિસ્તારોમાં મેટ્રોની કામગીરીને પગલે વિદ્યાર્થીઓને વહેલા ઘરેથી નીકળવા અપીલ કરવામાં આવી છે. આ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ કરતા 561 કેન્દ્રોને QR કોડથી સજ્જ કરાયા છે, જેથી વિદ્યાર્થીઓ લોકેશન સ્કેન કરીને સરળતાથી કેન્દ્ર સુધી પહોંચી શકે. તંત્ર દ્વારા ડભોલી બ્રિજને પણ હાલ પૂરતો ખુલ્લો રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેથી વાહન વ્યવહાર સરળ રહે. સુરતના જિલ્લા વિસ્તારમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હજીરા સ્થિત AMNS કંપનીમાં મોટી સંખ્યામાં કામદારો એકાએક હડતાલ પર ઉતરી જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કામના કલાકો ઘટાડવાની માંગ સાથે કામદારોએ કંપનીમાં કામકાજ ઠપ કરી દીધું હતું. સુરતના હજીરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં આવેલી AMNS કંપનીમાં આજે વહેલી સવારથી જ અજપાભરી સ્થિતિ જોવા મળી હતી. કંપનીમાં ફરજ બજાવતા સેંકડો કામદારોએ એકત્રિત થઈને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કામદારોનો મુખ્ય વિરોધ કામના કલાકો ઘટાડવા બાબતનો છે. કામદારોના જણાવ્યા મુજબ લાંબા સમયથી તેઓ કામના કલાકોમાં ભારણ સામે રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે તેમને સામૂહિક રીતે કામ બંધ કરીને હડતાલનું સત્ર ઉગામ્યું છે. હડતાલને પગલે કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો કંપનીના પરિસરમાં દોડી આવ્યો હતો. હાલમાં પોલીસની હાજરીમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કામદારોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, જેથી મામલો શાંત પાડી શકાય.